અમદાવાદ ભલે વિકસિત લાગે, પરંતુ હજુ પણ એવા વિસ્તાર છે જ્યાં ડ્રેનેજને બદલે ખાળકૂવા છે. લાંબા વિસ્તારમાં ખાળકૂવાની સફાઈ યોગ્ય રીતે નહીં થતી હોવાથી ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદમાં લગભગ 30,000 જેટલા ખાળકૂવા છે, જેમાં 10,000 માત્ર દક્ષિણ ઝોનમાં છે. આવો એક વિસ્તાર એટલે લાંભા વિસ્તારમાં ટીપી સ્કીમ નહીં પડી હોવાથી ડ્રેનેજ પાણી લાઈન જેવી પ્રાથમિક સુવિધા નથી. ડ્રેનેજના બદલે પરંપરાગત ખાળકૂવા છે. જો કે કોર્પોરેશન તેની સફાઈ પ્રત્યે યોગ્ય કાળજી નહીં રાખતું હોવાથી વારંવાર તે ભરાઈ જાય છે. લાંભાના ઇન્દિરાનગરમાં તો હવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રદૂષિત પાણી ઘરમાં આવી જાય છે. લોકોને ઘરમાં જવા આવવા મુશ્કેલી પડે છે. મેદાનમાં પ્રદૂષિત પાણીનું તળાવ ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ થયો છે. પરિસ્થિતિમાં છેલ્લા 20 વર્ષથી અહીંના લોકો જીવી રહ્યા છે. કોર્પોરેશન 2007થી અમારી પાસે કોર્પોરેશન ટેક્સ લઈ રહ્યું છે, છતાંય કોર્પોરેશન પોતાની કોઈ જવાબદારી નિભાવતું નથી. માટે આ અમારી સમસ્યાઓ અમે મીડિયાના માધ્યમથી આગળ વધારવા માંગીએ છીએ. કોલેરાના રોગ પણ ઉત્પન્ન થયા છે, ઘણા લોકોને દાખલ પણ કરવામાં આવ્યા છે. તો અમારી વિનંતી છે કે તાત્કાલિક આ ખારકૂવા સફાઈ થાય અને દરરોજ ગાડી મોકલી એ ખારકૂવાનું પાણી ભરી જવામાં આવે તો ઘણો લાભ થાય. સ્થાનિકોનું માનીએ તો વારંવાર ફરિયાદ કરવામાં આવે ત્યારે ખાળકૂવા સાફ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસ બાદ એની એ પરિસ્થિતિ સર્જાય છે. અહીંના રહીશો એટલી હદે કંટાળી ગયા છે કે તેઓએ ચૂંટણી પ્રચાર માટે એક પણ પાર્ટીના નેતાને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. ખાળકૂવા સાફ કરવા દર વર્ષે કોર્પોરેશન લાખોનો ખર્ચ કરે છે, પણ ખાળકૂવા સાફ થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે. હકીકત છે કે અમદાવાદ શહેરમાં 22,000 ખાળકૂવા પણ છે અને તેના કારણે એ ખાળકૂવા ઉભરાય છે, સાફ નથી થતા રેગ્યુલર. તેના કારણે એ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે છે, લોકોના ઘરોમાં વાસ મારે છે. ખાળકૂવા ઉભરાય ત્યારે તેની પાસે રહેતા લોકોની કેવી દશા થાય તે તો આ પરિસ્થિતિમાં જીવતા લોકોને ખબર હોય. કોર્પોરેશનના બહેરા કાને આ ફરિયાદ સંભળાય તો સારું, નહીં તો અહીં રોગચાળો ફેલાવાની શક્યતા નકારી શકાય નહીં. કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.